ધારાસભ્ય જિગ્નેશ બેવાડી અને દલિત સંગઠનો દ્વારા ગાંધીનગર સેક્ટર 12 ખાતે વિશ્વકર્મા સમાજના હોલમાં એક પ્રતિબદ્ધ સભાનું આયોજન કરવામાં આવ્યું। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી બી.આર. ગવાઈ પર થયેલ જૂતું ફેંકવાના અપમાનજનક કૃત્યના વિરુદ્ધમાં સભાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચીફ જસ્ટિસ એમની ઉપર સંઘ પરિવારની વિચારધારા સાથે જોડાયેલા એક એડવોકેટે જે પ્રમાણે જૂતું માર્યું, આના કારણે સમગ્ર ગાંધીનગરમાં, સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં બહુ તીવ્ર અને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આના મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર, આરએસએસ, સંઘ પરિવાર બધા સદંતર મૌન છે। બળાત્કારની કોઈ ઘટના કે અત્યાચારની ઘટના પશ્ચિમ બંગાળમાં થાય તો ગુજરાતના મુખ્યમંત્રી રિએક્શન આપે છે, પણ અમદાવાદ શહેરના અસારવામાં પોલીસ કમિશનરના બંગલાથી 1 કિલોમીટરના અંતરે શ્રીલુકાસની દીકરી ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો તો પોલીસ કમિશનર, ડીજી, હોમ સેક્રેટરી, હોમ મિનિસ્ટ્રી, ગુજરાત